હાય ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ચાલો આપણે ઘરેથી નીકળી ગયા. આપણે જાંજતપુર સાઈડ જઈએ ગાડી લઈને. ત્યાં વાળ કપાવવાના છે ને થોડીક ખરીદી પણ કરવાની છે. આપણે હવે ત્રાફાન પાટીએ પૂગવા આવ્યા છે. એને ગોલાઈ જમણી કોર મેળીને જાંજતપુર સાઈડ જાય અને આગળ મામાદેવનું મંદિર છે, તો એ પણ આ રસ્તામાં આપણને દેખાય. વરસાદ ચાલુ થઈ ગયા, આમાં કેમ જવું? વરસાદ ચાલુ થઈ ગયા, આમાં કેમ જાંજતપુર જવું? મારે ચાલી ગયા. વરસાદ બહુ કર્યો. અહીંયા ઝાડવા હેઠે ઊભા રહ્યા ત્યાં થયું વરસાદને. કેમ આમાં જાંજતપુર વાળ કપાવા જાવ અમારા? વરસાદ રહી ગયો, હવે આપણે ગાડી લઈને જઈએ જાંજતપુર. પુલ આવી ગયો. આ મંદિર છે. વરસાદ હજી ચાલુ હે. તો ચાલો હવે જાંજતપુર ટ્રેન તમને નજારો બતાવે. અહીંયા વરસાદ રહી ગયો. અહીં છે જ નહીં વરસાદ. હવે આપણે જાંજતપુર એન્ટર થવા આવ્યા છે, અને આ બાલવા ફાટક કહેવાય છે, અને આનાથી આગળ હજી આપણને ડેપો પણ આવશે. હવે આપણે આ જાંજતપુરમાં એન્ટર થઈ ગયા, અને આ બસ સ્ટેન્ડ વાળો રોડ છે, અને આ બાજુમાં નિશાળ છે સંતોગી, અને અહીંથી આપણે ડાબી કોર મળીને દુકાન ધારા જાય અને આગળ જોતા રહે. ટ્રાફિક જાંજતપુરમાં અત્યારે બહુ દેખાતું નથી. અત્યારે આમ સુનસાન ગલીઓ દેખાય છે. જાંજતપુરમાં ઓછું ટ્રાફિક અત્યારે, પણ બપોરના ટાણે આવ્યા એટલે ટ્રાફિક ઓછું લાગે એવું જ લાગે આપણને. તો જાંજતપુર વાળ કપવા, તો વાળની દુકાન તો બંધ છે ઉડિયા છે, તો આપણે હવે નીચે જઈએ. ભાઈ બંધ અહીંયા હવે ખુલશે ત્યાં પાછા આવશે. હાલો, તો આપણે કાનભાઈ દુકાને આવી ગયા. તો કાનભાઈ દુકાન તો બંધ છે વાળની, તો હવે કંઈ આવે હપ્તા લગણ આપણે વાઈટ જોઈ. હા, હું અને મારો ફ્રેન્ડ આવ્યા. હવે કેટલીક વાર લાગે તો આપણે જોઈએ કેટલીક વાર લાગશે. કાન પછી વાળ કપીને તમને બતાવે. વાળ કપીને નવરા થઈ ગયા કાનભાઈ ત્યાંથી. હવે આપણે ઘટારા જઈએ. હા કરો હવે જાય, પણ વરસાદ ચાલુ એમાં કેમ જવું લઈએ ઘરે? જાણજો તો વરસાદ ચાલુ થઈ ગયો, ગાડી પલટી ગઈ અમારી, તો કેમ જવું ઘરે? હા, ઉપર ઘડી વરસાદ જઈએ પછી ઘટારા નીકળી. જો વરસાદનો માહોલ, વરસાદમાં જ જાણે ચાલુ વરસાદ પલરી જાય લેલી. હા, વરસાદ બહુ હોય જાંબુ. વરસાદ તો કઈ જ કરી નાખીએ. હવે આમાં ઘરે કેમ જવું? પલરતા જાય ત્યાં થાય સંતોષ. હવે આપણે જાંજતપુરની બરોબર નીકળ આવ્યા બાયપાસ થઈને. વરસાદ રહેતો જ નથી. નીકળવા ગયા આપણને જાંજતપુરમાંથી. હા, અમારા ગામનો પકડાવાળો જાય.
જાંજોધપુર બાલવા ફાટક રોડ છે આ દ્રાપા ફાટક કામ આવે એટલે આમ ફરીને જાંજોધપુરમાં જવું પડે આમ અંદર નીકળવા વરસાદ થઈ ગયો વાતાવરણ તો જો અસલ થઈ ગયું આ બાલવા ફાટક વાળ બાળ પપ્પી નીકળી ગયા છે હવે આપણે જાંજોધપુર બારોબાર નીકળવા આવ્યા છે આ બાયપાસ થયો આ દાપા ફાટક ગામ હાલે ને એટલે આમ ગામમાં ફરીને આવવું પડે હું અને મારા મિત્ર આવ્યા હતા આ જાંજોધપુરની બારોબાર નીકળી ગયા આપણે હવે પરીક્ષા પૂરી થઈ ગયા પછી અમે આ દુકાને બહુ બે હતા અહીંયા અને મારો ભાઈ પણ બેઠા પાછો વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ પાછો ચાલુ થઈ ગયો તો હવે આગળ આપણે ઘરે પૂગી ગયા ગાડી અહીંયા રાખી ઘરે પૂગી ગયા અને જાંજોધપુર વાળ બાળ કપીને આવતા રહી તો હવે આમ ઘરમાં જાય કાઠિયા બાઠિયા મેળ દઈને પાછા જાય વરસાદ રહી ગયો હવે ત્યાં ચાલુ ગાડીએ વરસાદ એવો હતો કે ફોને બાઈને નહોતો કટાય એમ એવો વરસાદ આવતો હતો ચાલો હવે હજી મેળી ઉપર ચડીએ અને જે વાદળા થયા જોરદાર આવી રીતના એકદમ મસ્ત દેખાય છે વાદળા જોરદાર દેખાય છે ફરતી કરે એવા વાદળા થયા ત્યાં આમે એવા અને આમે એવા વરસાદ રહી જાય પછી અલગ જ વાતાવરણ થઈ જાય કેમ કે લીલું છમ વાતાવરણ હોય એટલે જોવાની જ મજા આવે આપણે મેળી ઉપર ચડી ગયા અને નજારો તો જો દેખાય વાદળા વરસાદ રહી ગયો પછીનો વાદળા નજારો જ કંઈક અલગ દેખાય એમ જો ફરતી કરે એવા વાદળા આમાં ફોટા મસ્તી ના આવે જોરદાર આવે ફરતી કરે એવા વાદળા આમાં એવો વાદળો દેખાય આમ ફરતી કોર આમ જોઈ તો આપણને એમ થાય ના મજા આવે એવું આમ ફરતી કોર વાતાવરણ એવું થઈ ગયું આમ શાંત વાતાવરણ લીલોતરીવાળું વાતાવરણ થઈ ગયું વરસાદ એટલે કંઈક નજારો જ અલગ હોય ફરતી કોર લીલું સમ વાતાવરણ થઈ જાય એટલે આપણને આમ મજા જ આવે આ ફરતી કોર વાદળા એવા જો ને અહીંથી અમારી મેળી ઉપરથી આખું ગામ દેખાય આમ ફરતી કોર કેમ કે એમાં આમ તાર માથે રહે એટલે તાર આખી ઊંચી રહે એટલે આખું ગામ દેખાય અને અહીંથી આમ થોડુંક આમ છેટા જાય એટલે ઉનાળાનું ડેમ છે અને આમ પાછું 22 કોટડાનું ડેમ છે બે કોર વાતાવરણ જોરદાર દેખાય મજા જ આવ્યા રાખે આપણને આપણે થોડીક રીલ્સો અહીંયા શૂટિંગ કરશી અને સ્ટોરીમાં મેલવાનું અપલોડ કરશી ને અંદર કરશી હવે તમે આગળ જોજો સ્ટોરી આવશે ઇન્સ્ટાગ્રામમાં એ રીલ્સો એડિટિંગ કરશી ને સ્લોમાં ઉતારશી ને એવું કંઈક ને કંઈક કર્યા રાખે નીચે ફરીએ હવે આપણે નીચે ફરીએ આવી ગયા ગુલાબમાં તો જો ગુલાબ થઈ પડ્યા ગુલાબ વળતા કરી ગયા અહીંયા ગુલાબમાં જાજા દુનિયાને આવી પડે અહીંથી આમ નજારો અલગ જ જામ ફર્યું છે અહીંયા વાવેલ્યું આ અમારા ઘરે આ મોટ છે ઓલા અમારા મોટ બાપાને ત્યાં આમ વસ્તુ અંદર જોરદાર દેખ